ભાભી, મારા સંગ તમે જ કહો. આવું સાંભળી લેવાય? પોતાના પતિને કોઈ કાગડો કહે તે? પર પુરુષનો આ રીતે વિચાર પણ કરીએ તો પાપમાં જ પડાય ને. વનલીલા, હું અલકબેનને જાણું છું હો. એ કંઈ એવું સાંભળી લેવા નથી. પણ એ તો ઉપરથી ગુસ્સો બતાવે છે, બાકી મનમાંથી તો એમને પણ ગળ્યું જ લાગે છે. તારા આકરા સ્વભાવથી એ ડરે છે બેટા, અને એટલે જ કદાચ. ડરતો નથી, ડરવું જ પડે. કારણ કે તમારી દીકરી એવું કશું જ નથી કર્યું કે એને લોકોની નિંદાથી ડરવું પડે. ને માં, તમારા જમાઈમાં પણ એવી હિંમત નથી કે મને કઈ કે. અરે પેલા દિવસે ગડબડદાસ આવ્યા હતા અને એ દિવસે અંધારાનો ગેરલાભ લઈને નેવળમાં મારી મશ્કરી કરવા ગયા તે દાળ સાથે કડછીએ મોઢા પર મારી. ભાભી, નવીન ચંદ્ર આ ઘરના માણસ જેવો જ માણસ થયું ને તો એની પાસે આમાં શરમ શી? જુઓ, તમે ભણેલા છો, એ ભણેલા છે, તો એની પાસે બેસો, કંઈ સારું સારું વાંચો. હું સાંભળીશ, એ સાંભળશે, ને તમને કંઈ સમજણ નહીં પડતી હોય તો એ તમને સમજાવશે. પ્રમાદ ધનને આ ટેવ ક્યાંથી? ઉછેરેલા અમે જ ને. આજે એ બહાને અમને 2 પૈસા મળી રહે છે. કુમુદ સુંદરીને આ વાતની ખબર નથી? હમણાં સુધી નહોતી, પણ પેલો મૂર્ખદત્ત કંઈક બકી ગયો છે એવું સાંભળ્યું છે. મૂર્ખદત્ત? એને આ વાતની કેવી રીતે જાણ થઈ? પદ્માને લઈ પ્રમાદભાઈ થોડા વખત પહેલા રાજેશ્વરમાં સહેલ કરવા ગયા, એટલે એ જાણે. આ ભાભી થોડા વખત પહેલા ત્યાં ગયા હશે ને પદ્માનો ગમખો જોયેલો પડ્યો એટલે પૂછ્યું, એટલે મૂર્ખદત્ત બકી ગયો. ભાભી, અરે, આટલી વારમાં પાછી? માય ગીત ના શીખવ્યું? ભાભી સાહેબ, તમે નહોતા માનતા ને, તો આજે ચાલો અને તમારી જાણે ખરું કરો. પાર્ટી ચેષ્ટા જોવાનું આપણે કોઈ કારણ? આપણે આપણું કામ નથી. પણ તમે જુઓ તો ખરા, એ તો એવા ઘેલા બન્યા છે કે આપણે અડધો કલાક સુધી જોઈશું ને તો એમને ખબર નહીં પડે. વનલીલા, તું જા, મારે નથી આવું. પણ તમે અહીં બેસીને શું કરવાના છો? ગાઈશ જરા સારંગી લઈને. તે તમને જોવાનું મૂકી ને ગાવાનું ગમશે નહીં? તમારે જેવું તમને કોઈ ન દીઠું. વનલીલા, તું તારે જાય, મારે નથી આવું. સરસ્વતી ચંદ્ર, મારા શુદ્ધ સરસ્વતી ચંદ્ર, આવા ના હોય. ના, હું તમને એ રસ્તે નહીં જવા દઉં. ભૂલ થઈ હશે, પણ તમારા પવિત્ર સંસ્કાર જગાડું એટલે તમે જાગવાના જ. આ કુમાર્ગે તમે ચડ્યા તો બાપડા જગતની શી વલે થશે? તમને આ રસ્તે જતા જોઈ મારું કાળજું કહ્યું કેમ કરે? હે ઈશ્વર,
અલકબેન, હું તો તમારો ભાઈ થાઉં હો. અરે કો જલ્દી આવો. જુઓ તો કુમુદ ભાભીને શું થઈ ગયું. એક ભૂલ તો બ્રહ્માએ પણ કરી હતી. હવે આવી ભૂલ ન કરશો. તમારું અંતઃકરણ પવિત્ર છે, હું જાણું છું. હું કઈ નાદાન નથી. થયું એ થયું. ગઈ ગુજરી વિસારી દો. અંતે તમારો ધર્મ સચવાયો તે ઈશ્વરનો પાડ માનો. ઉઠો અલકબેન, મને ઔષધ આપો. ઉઠો અલકબેન, ઉઠો. ભાઈ, તમે ખરેખર મારા ભાઈ છો. તમે જમાલ પાસેથી મારો જીવ બચાવ્યો, એના કરતા મોટો ઉપકાર આજે કર્યો છે. આ શું થઈ ગયું? મારું જીવવું નકામું છે. મારા જેવીથી તો આટલું એના બેઠાય. હવે હું લોકોને મોં કેવી રીતે બતાડીશ? લોક શું જાણનાર છે? ઈશ્વર બધું જાણે છે અને ઈશ્વર ખૂબ દયાળુ છે. પણ મારાથી જ આ નથી સેવાતું. હું જીવનાર નથી. હા, હું જીવનાર નથી. અલકબેન, ઓ દેવી, અલકબેન, જલ્દી આવો. વડલીલા, આ શું થયું મારી કુમુદને? ગાતા અચાનક જ. દેવી, દેવી તમે ચિંતા ન કરશો. એમને ઉચકીને પલંગ પર સુવાડો. અલકબેન, જરા ગુલાબજળ મંગાવો. હા, અરે રામસેન, જલ્દી ગુલાબજળ લાવો. અને હા, બાપુ અને બેદરાને જલ્દી બોલાવો. વાય જેવું લાગે છે. મારા ઘરે મુંબઈથી શૃંગારવાની શીશી પણ આવી છે. તે જરા મંગાવી લો ને. કુમુદ સુંદરી, બેટા, બાપુ કંઈક તો બોલો બેટા. દેવી, એ હમણાં નહીં બોલે. એમને ઉચકીને પહેલા પલંગ પર સુવાડો. આ શું બોલ્યા નવીન ચંદ્ર? આ તો મારા ઘરનો દીવો છે. એને આપણે લઈ લઈએ. હા, ચલો. આ ગુલાબજળ આપો. જો ભાભી હલ્યા. હે પ્રભુ, મારી કુમુદને ઝટ સાજી કરો. બેટા, કંઈક તો બોલો. जीवित तू मुझे हृदय है तू कौमुदी मुझे नेत्रतणी एम ज जूठा प्रिय शत कहीं कही भोળી મુગ્ધાને ભરમાવી આખરે શું કીધું? શાર્થે ઓ રે વિદ્યા સરસ્વતી સરી ગઈ રે. ઓ રે ભ્રમરા સાથી ઉડી ગયો રે. સરી ગઈ નામથી, સરી મુજ હાથથી. ઉરથી સરી નહીં રે, ઉરથી સરી નહીં રે. ભ્રમર તને શાથી ગમ્યું? છેક આવું શું થયું દેવી કુમુદવાને? આવ્યા વિદ્રાજી. બસ કોણ છે? આવો જુઓ મારી મમ્મી શું. અમાતી
મૂંઝાવા જેવું કાંઈ નથી. મૂર્છા આવી ગઈ લાગે છે, વાય લાગે છે. જુઓ, ધીમે ધીમે ભાનમાં આવી રહ્યા છે. જુઓ. મને હજી એ સમજાતું નથી કે સરસ્વતી ચંદ્રએ આવું પગલું શું કામ ભર્યું. આઈ જસ્ટ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ. આવો, આપને કોનું કામ છે? વિદ્યા ચતુર્થીને કેવડાવો કે મુંબઈથી સરસ્વતીચંદ્ર પધાર્યા છે. આવો આવો સરસ્વતીચંદ્ર આવો. નમસ્તે, આવો. બહુ સારું કર્યું આપણે પધાર્યા. આવો. એમનો સામાન ઉપરના ઓરડામાં મુકાવજો. મુસાફરી કેવી રહી? કુદરતને માણતો આવ્યો એટલે મજા નહીં રહી. આપણે અહીંયા આવવા કોઈ અગવડ તો નહીં પડી ને? જી ના. મુંબઈના ગવર્નર શ્રી બાર્ટને પૂરી વ્યવસ્થા કરી હતી. મુંબઈના ઘરમાં મેં તમને પાઘડી પહેરેલા જોયા નથી. ફીલ ફ્રી એન્ડ કમ્ફર્ટેબલ. એવું નથી, પિતાજી સાથે મિલ પર જતા કાયમ પાઘડી પહેરું જ છું. પાટણ સાહેબ જોડે તમારા આટલા સારા સંબંધો છે એની તો મને આજે જ ખબર પડી. મારે મુંબઈમાં એમને અવારનવાર મળવાનું થાય છે. આ કુમુ. કોણ છે? આવો કુમુ. હું અહીંયા આપને મળવા માટે તો આવ્યો છું, જેથી આપણે બંને એકબીજાને સારી રીતે ઓળખી શકીએ. હું તો આપને ઓળખું છું. આપ મને ઓળખો છો? કેવી રીતે? કુમુદ, બાપુજીની બા આપના વિશે વાતો કર્યા કરે છે. તે સાંભળીને મારા વિશેની વાતો સાંભળીને મને કેવી રીતે ઓળખી શકાય કુમુદ? ઓળખાણ માટે તો સ્વનો પોતાનો જ અનુભવ જરૂરી હોય છે ને. બા બાપુજીની વાતો સાંભળીને મેં આપના વિશે જે મનામૂર્તિ કલ્પી હતી તેના કરતા પણ આપ વિશેષ છો. આ તો વળી નવી જ વાત. સાચું કહું કુમુદ, મારા ધાર્યા કરતા પણ તમે મને ખૂબ વધારે પ્રિય લાગો છો. ખેર, આજે હું મુંબઈ પાછો ફરીશ. 4 મહિનામાં લગ્ન લેવાશે અને પછી તમે પણ મુંબઈવાસી થશો. આપ અહીં ખૂબ ઓછો સમય રોકાયા. હવે તમે મારા હૈયામાં વસી ગયા છો કુમુદ. મુંબઈ પાછા ફરીને હું તમને રોજ એક પત્ર લખીશ, જેથી આપણે બંને એકબીજાની પાસે જ રહીએ. આપના દરેક પત્રનો હું યોગ્ય ઉત્તર આપીશ. હા, અહો, તો હું ધન્ય થઈ જઈશ.
छलक तू पात पोच तू तरस्या होठ लगीना संतोषावा ना सर्जाई संतोषावा ना सर्जाई होय एवी कोई तृषा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती